જો આ સારવાર દુનિયા સામે આવી જશે તો એની કિંમત આસમાને પહોંચી જશે. પરંતુ ડૉક્ટર તેને રોકે છે અને સમજાવે છે કે આ અશક્ય છે કારણ કે આ લોહીનો શેલ્ફ લાઈફ છે, પછી તે બિનઅસરકારક થઈ જાય છે. આ દરમિયાન થોડા સમય પહેલાં ઓડેલ સાથે જે થયું હતું તેને જોઈને રિડલી ખૂબ ડરી ગઈ હતી, પરંતુ છતાં તેણે હિંમત એકત્ર કરી અને યુનિકોર્ન સાથે ખરેખર શું ચાલી રહ્યું છે તેની શોધ માટે પોતાના સંશોધન તરફ પાછી વળી. થોડા કલાકો પછી રિડલીને કેટલીક ચોંકાવનારી માહિતી મળે છે. તે સીધી ઓડેલ પાસે જાય છે અને તેને ધ્યાનથી સાંભળવા કહે છે. રિડલી સમજાવે છે કે ઓડેલે લીધેલી દવા બહુ જ તાકાતવાર અને અસરકારક છે, પરંતુ જો તેણે તેનો ઓવરડોઝ કર્યો તો તે તેની જાન લઈ શકે છે. રિડલી આ પણ સમજાવે છે કે શતાબ્દીઓથી લોકો યુનિકોર્નના લોહીનો ઉપયોગ એ જ રીતે કરતા આવ્યા છે જેમ ઓડેલ હવે કરી રહ્યો છે, પરંતુ દરેક વખતે તેમનો અંત વિનાશકારી થયો છે કારણ કે યુનિકોર્ન ફરી જીવિત થતો અને તેમને મારી નાખતો. અપેક્ષા મુજબ ઓડેલ તેની કોઈ વાત સાંભળતો નથી. બદલેમાં તે તેને કહે છે કે તે યુનિકોર્નને આખી દુનિયા સામે રજૂ કરશે અને તેને હવે આ બાબત વિશે બોલવાની જરૂર નથી. ઓડેલના આ વર્તનથી રિડલી ખૂબ દુઃખી થાય છે. થોડા સમય પછી ઓડેલની પત્ની રિડલીના પાછળ આવે છે. તે તેને સાંત્વના આપે છે અને કહે છે કે તે કોઈ ઉકેલ શોધવાનો પ્રયત્ન કરશે. ત્યારબાદ રિડલી પોતાની કારમાં બેસે છે, ગુસ્સામાં અને દુઃખમાં, કારણ કે તેનો પોતાનો પિતા એલિયટ પણ તેની વાત માનતો નથી અને ઓડેલ સામે તેનું સમર્થન પણ નથી કરતો. આ તરફ ઓડેલ અને બીજા ડોક્ટરો યુનિકોર્નને તૈયાર કરી રહ્યા હતા. તેઓ યુનિકોર્નને બેગમાં પેક કરે છે જેથી તેને મેન્શનમાંથી શહેરમાં લઈ જઈ શકે. જ્યારે ઓડેલ અને ડોક્ટરો યુનિકોર્નને ટ્રાન્સપોર્ટ કરવાની તૈયારી કરી રહ્યા હતા ત્યારે અચાનક આખા મેન્શનનું પાવર બંધ થઈ જાય છે. એ જ ક્ષણે ડોક્ટરોની પાસે રહેલું ડિવાઇસ ખૂબ જ તાકાતવાર સિગ્નલ છોડવા લાગે છે. આ સિગ્નલનો અર્થ હતો કે યુનિકોર્ન હજુ જીવિત છે. રિડલી જે કારમાં હતી બહાર આવે છે અને આકાશ તરફ જુએ છે જ્યાં અજાણી રંગીન ચમક દેખાતી હતી. એલિયટ તરત જ ડોક્ટરો પાસે દોડીને જાય છે સમજવા માટે કે શું થઈ રહ્યું છે, પરંતુ એક પણ ડોક્ટર સમજાવી શકતો નથી. અચાનક એક ડોક્ટર મરી જાય છે. તેને યુનિકોર્નના સિંગથી ઘા લાગ્યો હતો. જ્યારે એલિયટ નજીકથી જુએ છે ત્યારે તેને ખબર પડે છે કે ડોક્ટરને મારનાર યુનિકોર્ન બીજી હતી, એ નહીં જેને તેઓએ પહેલાં મારી નાખ્યું હતું. ગાર્ડ્સ સતત ગોળીઓ ચલાવે છે, પરંતુ યુનિકોર્ન પર તેનો કોઈ અસર થતી નથી. યુનિકોર્ન ખૂબ શક્તિશાળી હતો અને એક પછી એક બધા ગાર્ડ્સને મારી નાખવા લાગે છે. આ બધું જોઈને એલિયટ તરત જ પોતાની દીકરીને બોલાવે છે અને કહે છે કે કારમાં બેસી જા અને અહીંથી ભાગી જા. જેમ જ રિડલી કાર